હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું કાજુ દ્રાક્ષનો મઠ્ઠો. એકદમ બજાર જેવો ટેસ્ટફુલ અહીંયા હું મઠ્ઠો કાજુ દ્રાક્ષનો બનાવવાની છું ફ્રેન્ડ્સ. અને અહીંયા મેં 1.5 લીટર દૂધ લીધું છે. દૂધનું અહીંયા મેં દહીં બનાવી લીધું છે, જે આપણે રેગ્યુલર દહીં બનાવતા હોય એ રીતે બનાવી લેવાનું છે. અને અહીંયા મેં એક જાર લીધી છે. જારની ઉપર અહીંયા આપણે પાતળું કોઈ પણ કપડું રાખી દેવાનું છે આ રીતના, ને અહીંયા આપણે અંદર દહીં ભરી અને અહીંયા પોટલી આ રીતના વાળી લેવાની છે. અને ઉપર અહીંયા આપણે ખારણી કે કોઈ પણ વજન રાખી દેવાનો છે. અને બધું જ પાણી અહીંયા નીચે નીતરી જવાનું છે આ રીતના, તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. અને અહીંયા આપણે ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે અહીંયા આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું છે. એકદમ અહીંયા ઠંડુ રાખવાનું છે, ખાટું ન થાય એ માટે અહીંયા આપણે ફ્રીઝરમાં દહીં રાખી દેવાનું છે. અને અહીંયા આપણે મસ્કો તૈયાર કરી લેવાનો છે મઠ્ઠાનો, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ તમે આ રીતના ચેક કરી શકો છો ને અહીંયા આપણો મસ્કો એકદમ ડ્રાય સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે એક બાઉલની અંદર મસ્કાને લઈ લેવાનો છે. આ રીતના એક બાઉલની અંદર મસ્કો કાઢી લેવાનો છે. અને અહીંયા આપણે અંદર સુગર એડ કરવાની છે. અત્યારે હું 200 ગ્રામ સુગર એડ કરી રહી છું, પણ ફ્રેન્ડ્સ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે સુગર લઈ લેવાની છે. તમને જેટલું ગળ્યું પસંદ હોય તે પ્રમાણે તમારે અહીંયા સુગર એડ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સરસ એવી અહીંયા સુગર અહીંયા આપણે મસ્કા સાથે મિક્સ કરી લેવાની છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ મેં અહીંયા 1/4 કપ અહીંયા મેં ઘરની જ દૂધની મલાઈ બનાવેલી લીધી છે. અહીંયા આપણે મલાઈ એડ કરી દેવાની છે અને અહીંયા સરસ એવું મિક્સ કરી દેવાનું છે. જો ફ્રેન્ડ્સ તમે અહીંયા અમૂલ મલાઈ ક્રીમ પણ એડ કરી શકો છો, પણ અત્યારે હું ઘરની જ હોમમેડ અત્યારે હું બનાવેલી જ એડ કરી રહી છું મલાઈ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો મઠ્ઠો એકદમ ક્રીમી અને સરસ એવો સ્મૂથ એવો બનવાનો છે. અહીંયા આપણે મલાઈ અંદર એડ કરવાની છે, તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. અને સરસ અહીંયા આપણે થોડું આ રીતના ફેટી લેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે મેશરથી. અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાની છે મલાઈને, તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે મઠ્ઠાને ટેસ્ટફુલ બનાવવા માટે અહીંયા 1/2 ટીસ્પૂન એલચી પાવડર અંદર એડ કરી દેવાનો છે. અને અહીંયા આપણે સરસ એવો ટેસ્ટીફુલ અહીંયા આપણો મઠ્ઠો તૈયાર થવાનો છે ફ્રેન્ડ્સ. અને સરસ એવું અહીંયા આપણે નાઇસ એવું મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે આ રીતના થોડું ફેટી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આગળ એવું આપણો મઠ્ઠો બહુ જ ટેસ્ટી એવો બનવાનો છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન અહીંયા કાજુ બદામની કતરાણ અંદર એડ કરી દેવાની છે, મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ મેં અહીંયા સોકેડ દ્રાક્ષ લીધી છે, પલાળેલી દ્રાક્ષ લીધી છે. એ અહીંયા આપણે દ્રાક્ષ એડ કરી દેવાની છે આ રીતના. અને અહીંયા આપણે સરસ નાઇસ મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. ને અહીંયા આપણો એવો ટેસ્ટફુલ મઠ્ઠો તૈયાર છે, તમે જોઈ શકો છો. ને અહીંયા મઠ્ઠો જોઈ અને એવું લાગી રહ્યું છે કે ખાવાનું મન થાય એવો અહીંયા આપણો મઠ્ઠો બની ગયો છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ટેસ્ટફુલ એવો બજાર જેવો અહીંયા આપણો કાજુ દ્રાક્ષનો મઠ્ઠો.